અમરેલીમાં મેઘતાંડવ સાંસદ ભરતભાઈ સુથારિયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ પર નિરીક્ષણ. પૂર જેવી સ્થિતિમાં વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર. જાનમાલની સુરક્ષા માટે તંત્રને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરવા કડક સૂચના. અમરેલી જિલ્લામાં ઘણા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે અનેક તાલુકાઓમાં પૂર જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. આવી કટોકટીની ઘડીમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જાનમાલની હાનિ નિવારવા માટે અમરેલીના સાંસદ ભરતભાઈ સુથારિયા અને સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા ફિલ્ડમાં ઉતરી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સાંસદ ભરતભાઈ સુથારિયાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજીને વરસાદી આફત સામે ત્વરિત પ્રતિસાદ આપવા સૂચના આપી હતી. સંસદે ખાસ ભાર મૂક્યો હતો કે નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના લોકોનું સમયસર સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવે અને તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે. સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પણ સતત ફિલ્ડમાં રહીને વહીવટીતંત્ર સાથે મળીને જનસેવામાં વ્યસ્ત છે. તેમણે વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ આપ્યા છે. વહીવટીતંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ વિભાગ અને નગરપાલિકા સાથે રહીને બંને જનપ્રતિનિધિઓ ખડેપગે રહી પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે પ્રયત્નશીલ છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પૂરના પાણીને કારણે નાગરિકો અને ખેડૂતોને નુકસાન ન પહોંચે તે માટે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સાંસદ અને ધારાસભ્યએ સંયુક્ત અપીલ કરી છે કે તમામ નાગરિકો નદી, નાળા કે જોખમી વિસ્તારોથી દૂર રહે અને વહીવટીતંત્રની સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કરે. રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી. આજે જે નાવલીની અંદર પાણી આવ્યું, કાલે આવ્યું હતું, પરમ દિવસે પણ આવ્યું હતું. સખત 3 દિવસના વરસાદ પડી ગયો હતો. ત્યારે આજે હું રૂટમાં નીકળ્યો હતો ત્યારે કાંઈ નુકસાની થઈ છે એનું સર્વે કરવા માટે અને જાણવા માટે, કેમ કે સરકારમાં કાલે અમે જઈ રહ્યા છીએ રજૂઆત કરવા માટે. તો સલાળાથી લઈ સવારથી આંબા, જાફરાબાદ, રાજુલા અને અત્યારે સાવરકુંડલા પહોંચ્યો હતો. ત્યારે આ સ્થિતિ જોઈ અને નગરપાલિકાની ટીમ અહીંયા સખત માથે રહેશે મશીનગીરી સાથે. નગરપાલિકાની ટીમને પણ આભાર માનવો જોઈએ, કેમ કે આવા વરસાદની અંદર પણ એ સખત પાણીની અંદર હતા. કાલે ધારાસભ્ય અમારા હતા, અમારી ટીમ ભાજપની આખી ચૂંટાયેલી પાંખ તમામ હાજર હતા અને કોઈને મુસીબત ન પડવા દીધી. એટલે આ બધી વાત લઈ અને કાલે સરકારમાં અમે રજૂઆત કરવા.